अला भाड़ा वाला नी फूल बाकाजी की ओ ट्रैफिक वाला नी जीजे फाई नी फूल बाकाजी की गड़दी 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 हालो हे भाई। तो चालो मित्रों जय माताजी, હું છું તમારો ગોપાલ રાવળ ગોપુના દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ સવારમાં 5:30 આપણને ફર્સ્ટ પહેલું બુકિંગ મળી ગયું છે આપણને, અને આપણે જવાનું છે સવારીને લેવા। આપણે પહેલું બુકિંગ મળ્યું છે મને રંગપુર, ધોળકાની અને અમદાવાદની વચ્ચે રંગપુર, ત્યાં જવાનું છે। તો ફર્સ્ટ આમ તો મુહૂર્તનું બુકિંગ ગણો તો હાલે, પેલું બુકિંગ મળી ગયું છે ને આપણે ત્યાં 5:30 જવાનું છે। ત્યારે વાગ્યા છે તમે જોઈ શકો છો 5:30 5 મિનિટની વાર છે। નાઈન ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું, દીવાબત્તી કરીને હમણાં નીકળવાનું છે। તો હાલો હવે પાર્ટીનો આપણે ફાઇનલ ફોન આવી ગયો છે અને આપણે જઈએ છીએ। પણ આ બ્લોગમાં મેં કેટલાનું બુકિંગ કર્યું છે, કેટલા રૂપિયામાં બુકિંગ મેં રાખ્યું છે, અમારે અહીંયા ગુજરાતીમાં ભાડું કે, તો હાલો એ રીતે આપણે હાલીએ। કેટલા રૂપિયા મેં ભાડું બાંધ્યું છે ને કઈ જગ્યા ઉપર આપણે જવાનું છે બધું વિગતવાર તમને સમજાવીશ। બ્લોગમાં બન્યા રહેજો ને। જો હવે ડેલીની બહાર હું નીકળી ગયો છું। જય માતાજી। ગાડી ચાલુ થાય પછી થોડીક વાર રહેવા દેવી પડે, કારણ કે ઓઇલ બોઇલ ચડી જાય। તો હાલો હવે સૌને જય માતાજી। સવાર સવારમાં મસ્તીનું સનસેટ વ્યૂઝ જોઈને ચડી ગયા અમદાવાદ હાઈવે ઉપર, અને જો તમે પણ વ્યૂ જોવો। તો ફાઇનલી અત્યારે જો થોડો અમે ફાટકે પહોંચી ગયા છીએ અને ચા પાણીનો હોલ્ડ કર્યો છે। આ ભાઈ ના પાડતો હતો એ જો એ કેવું ઠપકારવી પડશે કે ત્યાં લગીને છૂટતો નથી। અને અમારા પટેલ સાહેબ છે એ ચા પીવે છે અને એકાદ બે ચીસકી આપણે મારી લઈએ। અત્યારે જો ફાટક છે બંધ, અહીંયા પહોંચ્યા છીએ થોડા। ડ્રાઈવર ને શું જોવે, ચા ને માહો, આ બે વસ્તુ આવી જાય એટલે ઘણું ઘણું। તો ફાઇનલી ગાઈસ તમે જો થંબનેલ જોઈને વિડીયો ઉપર જોવા આવ્યા છો તો બરોબર પરફેક્ટ જોવા આવ્યા છો। આપણે રંગપુર ગામની અંદર પહોંચી ગયા છીએ। આ રંગપુર ગામ છે, જો આપણી સુંદરી અહીંયા મૂકી દીધી છે, સાયો છે મસ્તીનો। હવે ડ્રાઈવરની લાઈફસ્ટાઈલ કેવી હોય ને તમને હું કહીશ। જો હવે ઈવડા અહીંયા આપણે સામે જે જગ્યા દેખાય ને, જો આ જે જગ્યા દેખાય ને ત્યાં જ છે પાણી ઢોળ, અને આપણું ફર્સ્ટ પહેલું ભાડું છે દિવાળીનું સિઝનનું। અને હવે જો અહીંયા આપણે લાંબા થઈ જાવ, આપણી હારે છે એક લાવ્યો છું, અહીંયા લાંબા થઈ જાવ આ રીતે છે। હવે કેરી ગાડીનો પાલ એક બે દીમાં બની જશે। આ રીતે છે જો બીજું
હવે આપણે રિટર્ન ઘર બાજુ થઈ ગયા છીએ હાલતા, અને કાશ મળે એટલે આઈફોનનું બટકું દેખાડવાનું હું તો ભૂલતો નહીં. મેં તો 1200-1300 ગાડી ભગાડી હો, 1225 1220 ફૂલે ફૂલ સ્પીડમાં ગાડી જવા દીધી. रोम रोम भाइयों, सिस्टम पार देंगे. મેં તો ગાડીમાં વ્લોગ ચાલુ કર્યો ને તો પેસેન્જરને તો તાળવે જીવ સોટી ગયા, તો એ ક્યાંક ઠોકી નો. તો ફાઇનલી વલભીપુર હોલ્ટ કર્યો છે. હે આ કેવું લાગે તમને? એનું કેવું કામ છે? કેરિયર એમ નહીં, કામ કેવું છે એનું? ગામ નહીં, કામ કામ નો તેની વાત પૂછો માં. હે આબરૂ કમાઈ ગયેલો માણસ છે. તો વલભીપુર જો આ હોટલ ઉપર હોલ્ટ કર્યો છે. અમે આપણી ગાડી પડી છે. ચા પી નાખી મસ્તી. ચા પીને પછી ફટાકથી નીકળવી. કઈ ગયું છે થોડુંક 4 વાગ્યાની વાત છે વહેલાની. ના જો ધોળા ફાટકે ભાઈ કે ટ્રાફિક છે. પી 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 બહુ ગર્દી છે ભાઈ, ધ્યાન રાખજો. ધોળા ફાટકે ખાટક્યો પડી ગયો છે ફાટક. તો ભાઈ આ વિડીયો મારો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને લખજો હો. અને હવે જો ડેલી સર જ્યાં ભાડે જાય, કયા ગામ જાઉં છું, કેટલા રૂપિયામાં ભાડું બાંધ્યું છે, બધા એટલે બધા અપડેટ તમને આપીશ. તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. પી પી પી.